જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે હું મારો એક પાર્સલ આવ્યો છે તો એ લેવા જાઉં છું. અને પાર્સલમાં શું છે? પાર્સલમાં મેં મંગાવ્યું હતું એક ક્રેટીન, જે કે તો વેલકોરનો કિવી ફ્લેવરનો ક્રેટીન. તો એ લેવા જવાનું છે આપણે. તો હું નીકળી ગયો છું અત્યારે ડાયરેક્ટ પાર્સલ લેવા માટે. મિત્રો આજ જોઈ લે, આજ બધું આખું તમને કોઈ આમ આટલી પબ્લિક જ નહીં દેખાય આજે. ગ્રીનસી જો આખી આમ સૂની પડી છે, કોઈ આમાં સંખ્યા જ નથી દેખાતી. તમને છે ને પીયુ કેમ્પસ આમ હે ને હા સૂનું દેખાશે. આપણે ભૂગ્યા છીએ માહીની પેન્ટિંગ આગળ, મહેન્દ્રસિંહ ધોની એની પેન્ટિંગ આગળ. ને આજે તમને કેમ્પસ સૂનું દેખાશે કારણ કે આજે છે રજા. બધી ફેકલ્ટીની રજા છે આજે, એટલે તમને કોઈ દેખાશે નહીં. જોઈ લો બધું ઇલાકો સૂનું લાગશે. એ બધા અહીંયા રખડતા હશે, એ બધા હોસ્ટેલવાળા હશે, કા ગમે એ સ્ટુડન્ટ જ હશે, મીન્સ અંદર રહેતા હશે. એ જ તો જેની પાસે ગાડી છે એ આમ ચક્રું મારતા હોય. બાકી મારી જેવા આમ હાલીને પડ્યા જતા હોય, મારા જેવા આ ભાઈબંધો જેવા ભૂગ્યા છે ઇન્ડિયન સોલ્ટે. અહીંયાથી પાર્કિંગમાં જવાનું છે. અહીંયા બધા મેચની તૈયારી કરે. ઓલી બાજુ ફૂટબોલ ગ્રાઉન્ડ છે, ની તૈયારી થઈ ગઈ છે. જોઈ લે આ બધા બેઠા છે, એ તૈયારીઓ થઈ ગઈ. જોઈ લો સોંગ બોંગ ચાલુ થઈ ગયો છે. ને આ બધા જોઈ લે, આ બધા રેડી થાય છે. નીચેથી દેખાય છે અહીંયા આ બધા બેઠા છે. આ બધા એનો ફેસ્ટિવલ છે, આજે ક્રિસમસ છે, એટલે આ બધા ભાઈ અત્યારે મોજમાં છે. આ બાજુ ફૂટબોલમાં જોઈ લે, આ બધા ગ્રાઉન્ડ બધું રેડી થઈ ગયું છે. ઊભા એક તો આ પાર્સલ આટલી દૂર આવે ને, પાર્સલ પાર્કિંગમાં આવે ને. મારી હોસ્ટેલ છે અટલ, અમારે લગભગ 600-700 મીટર હાલીને કે 700-800 મીટર હાલીને અહીંયા પાર્સલ લેવા આવવું પડે. કાંઈ વાંધો નહીં, એ બહાને 1000 સ્ટેપ 2000 સ્ટેપ હાલાઈ જાય, વોકિંગ થઈ જાય, આપણે કાર્ડિયો થઈ જાય થોડું ઘણું. એ સારું છે. ઉગી તો ગયો છું પાર્કિંગમાં. અહીંયા ક્યાંક હે પાર્કિંગમાં જઈને પાર્સલવાળા કિશનભાઈને ગોતવું પડશે. કિશનભાઈ કોણ હશે? આમાંથી કોઈ હોય તો હોય. તો આપણે જે પાર્સલ લેવાનું લઈ લીધું છે. આમાં છે ક્રેટીન, વેલકોરનો ક્રેટીન છે, કીવી ફ્લેવર, ને ટેસ્ટ કરી લીધું છે. રખડે છે અહીંયા. આજે છે ને ફૂટબોલ મેચ. કાંઈ વાંધો નહીં, આપણે તો મસ્ત ખાઈલા જઈએ. આપણું પાર્સલ લઈ લીધું છે, નીકળી ગયા છીએ આપણી હોસ્ટેલ બાજુ. યુનિવર્સિટી નહીં જોતા મિત્રો, મેચની તૈયારી હાલે. યુનિફોર્મ પહેરી લીધી, લઈ લે. તો આમાં ભાઈ મેં લીધો છે વેલકોરનો ક્રેટીન છે, જે કે મને પડ્યું છે કંઈક 550 ને 550ની આડેગાડે જ. મિત્રો આજે એવું સુનસાન લાગે છે ને સાવા. જોઈ લે તો આ બધું હરીભરી રહેતી હતી, આજે તો કોઈ નથી. જોઈ લે સ્ટુડન્ટ થોડા ઘણા રખડે. ફ્રૂટની શોપે બંધ છે, ફ્રૂટે લેવાતા થોડા ઘણા ફ્રૂટ લેવાતા, પણ ફ્રૂટની શોપે બંધ છે. આપણે સીવી રામન તો પૂગી ગયા. એ ભાઈ મેં લંચ હજી નથી કર્યું, હજી વાં જઈને કંઈક ખાવું પડશે. મેચ તો ક્લોઝ થઈ ગઈ છે લગભગ, પણ નૈવેદ્યમમાં જઈને કંઈક પનીર ખાવું, પ્રોટીન કંઈક મસ્ત. ને જો નૈવેદ્યમ અત્યારે બંધ હોય તો પછી જોયું જાય. હા જોઈ લે, સિક્યુરિટી કંટાળો આવતો હોય એને પણ આજે હતા, કારણ કે આજે કોઈ સ્ટુડન્ટ નથી. એ કેમ ટાઈમ કાઢતા હતા સિક્યુરિટીવાળા? કેમ ટાઈમ કાઢતા? અહીંયા બેઠા છે, આપણી કોલેજમાં છુટ્ટી છે, ત્યાં કોઈ નથી. તો સિચ્યુએશન કેવી છે ખબર તમને? હવે હું ઉપર આમ મૂકવા જઈને તો મારે 6 માળ ચડીને જવા પડીએ, ને પછી હું કંઈક જમવા જઈને તો મારે 6 માળ ઉતરવા પડીએ, કારણ કે આજે છે છૂટી, એટલે લિફ્ટ છે બંધ. એટલે જોઈ લ્યો ને આ બધા ચડે છે ઉતરે છે. જો 6 માળુંથી ચડે છે ને ઉતરે છે. મારે છે ને હાથના ગ્લવ્સ લેવા છે જીમ માટેના, કારણ કે જે મારા ઓલા ગ્લવ્સ છે ને જે હું પહેરી જાઉં છું, એની કન્ડિશન હવે હાવ ખરાબ થઈ ગઈ છે. માટે હું આવી ગયો છું બારે. મસ્ત ગ્લવ્સ લેતા જઈએ આપણે અહીં બારેથી, પછી જઈએ અંદર. અત્યારના ટાઈમમાં જો પારુની બારે કેટલી પબ્લિક હોય, કારણ કે અત્યારે બહાર નીકળવાનું ટાણું હોય. મિત્રો જે વસ્તુ આપણે લેવા ગયા એ વસ્તુ તો આપણે ના મળી, એટલે આવી ગયો ગેટે. હવે અહીંયાથી એન્ટર થઈ જાય.